નમસ્કાર. નમસ્કાર. હું દર્શક ચાંચળ. આજે અમારી સાથે ઉપસ્થિત છે સંત શ્રી અભયરામ બાપુ, અને આજે અમારે વાત કરવાની છે સૌરાષ્ટ્રના સંત શ્રી એવા મહાન સંત શ્રી સુખરામ બાપુ વિશે. સુખરામ બાપુ જે સુખરામ બાપુનું મંદિર જે નવનિર્માણ થવા જઈ રહ્યું છે, એ મંદિર વિશે થોડા અમારા પ્રશ્નો છે. પહેલાંના વડીલો અને મોટી વ્યક્તિના લોકો સામાન્ય દ્રષ્ટિએ જોઈએ તો સામાન્યથી એ લોકો એમાં વિશ્વાસ અને શ્રદ્ધા મંદિરમાં અને સંતોમાં રાખતા હોય છે. અને અમારી જેવા નવયુવાનો મંદિરોમાં અને સંતોમાં એટલી સરળતાથી શ્રદ્ધા અને વિશ્વાસ રાખતા નથી. તેમની પાછળ તર્ક અને લોજિક ગોતતા હોય છે. તો આ મંદિર જે નવનિર્માણ થવા જઈ રહ્યું છે, એની પાછળ લોજિક અને તર્ક શું છે? કેવા વ્યક્તિઓનું મંદિર ભવિષ્યમાં બનવું જોઈએ? પ્રશ્ન છે. નમસ્કાર. નમસ્કાર. બહુ સરસ પ્રશ્ન છે કે યુવાનો લોજિકથી માને છે, પણ એ પણ સારું છે આમાં કે જ્યારે તે માને છે, સમજે છે, ત્યારે બહુ રાઈટ સમજે છે. અને મહત્વનો પ્રશ્ન છે કે કેવા વ્યક્તિઓના મંદિરો થવા જોઈએ. તો મારી દ્રષ્ટિએ જેની વિચારધારા વ્યાપક છે, કે જેમાં સર્વ માનવની શ્રદ્ધા, ભાવનાઓ કે ભરોસાને જે પોતાનામાં સમાવી શકે છે, જેની વિચારધારાને આધારે, એવા વિચારધારાના જે પણ કોઈ વ્યક્તિઓ હોય, તે વ્યક્તિના મંદિરો થવા જોઈએ. એના આધાર માટે હું ગીતાજીનો એક શ્લોક મને યાદ આવે કે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને 11મા અધ્યાયના શ્લોકમાં એવું સંબોધન કરીને કહે છે કે ત્વમ અવ્યય શાશ્વત ધર્મ ગોપ્તા સનાતનસ્ત્વમ પુરુષો મતો મેં, કે હે કૃષ્ણ, મારી દ્રષ્ટિએ તમે સનાતન પુરુષ છો. એટલે મને એમાંથી એક તર્ક જાગ્યો કે કોઈ પણ વ્યક્તિને આપણે કઈ રીતે કહેવું કે તમે સનાતન પુરુષ છો? પણ સનાતનીયતાના જે લક્ષણો આપણને શાસ્ત્રોમાંથી મળે છે, એના આધારે આપણે ભગવાન શ્રી કૃષ્ણને સનાતનીય પુરુષ એવું કહેવું જોઈએ. એમાં કોઈ એતરાજ નથી. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની જે વિચારધારા છે, કે એમનો જે હૃદયનો જગત પ્રત્યેનો કે જીવન પ્રત્યેનો કે જીવ કોશિકાઓ પ્રત્યેનો જે એનો અથાહ અનુરાગ છે, તેને લઈ એટલે કે હૃદયની વિશાળતા જ એને સનાતન પુરુષ કહેવામાં આપણને કોઈ તકલીફ કે બાધા આવવા દેતું નથી. એટલે કે જેનું હૃદય સર્વને સમાવી લે છે, આવો કોઈ પણ વ્યક્તિ છે તે સનાતની પુરુષ છે. હવે સુખરામ બાપુનું જે મંદિર થવા જઈ રહ્યું છે, તો આપણે સુખરામ બાપુને કઈ રીતે સનાતની પુરુષ કહેવા જોઈએ? અર્જુન ત્યાં ભગવાન શ્રી કૃષ્ણને સંબોધન કરે છે કે સનાતનસ્ત્વમ પુરુષો મતો મેં, મારી દ્રષ્ટિએ હે કૃષ્ણ, તમે સનાતન પુરુષ છો. તો અત્યારના વર્તમાન સમયે હું સુખરામ બાપુ વિશે એવું કહું કે હે બાપુ, તમે પણ સનાતની પુરુષ છો. સનાતનસ્ત્વમ પુરુષો મતો મેં, મારી દ્રષ્ટિએ તમે, મારા મતે તમે સનાતન પુરુષ છો. એવું શા માટે? તો કે ભાગવતજીનો મને એક શ્લોક યાદ આવે, પહેલા સ્કંધના 2જા અધ્યાયનો 6થો શ્લોક છે, હું ન ભૂલતો હોઉં તો. સવૈ પુંસામ પરો ધર્મ, સવૈ પુંસામ પરો ધર્મ યતો ભક્તિર ધોક્ષજે અહેતુકી અપ્રતિહતા યયાત્મા સુપ્રસિદ્ધ હતી. આ શ્લોકનો અર્થ એવો છે કે જે વિચારનું આચરણ કરવાથી સમસ્ત જગત પ્રત્યે કે સમસ્ત જડ ચેતન પ્રત્યે ભક્તિ ભાવયુક્ત પ્રેમ જાગૃત થાય, તેવા વિચારનું આચરણ કરી શકે જે માણસ, એ વ્યક્તિ ધાર્મિક છે. ધર્મની વ્યાપક દ્રષ્ટિએ બધાને સમાવી શકાય એવી અને ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા કે સવૈ પુંસામ પરો ધર્મ યતો ભક્તિર ધોક્ષજે અહેતુકી અપ્રતિહતા યયાત્મા સુપ્રસિદ્ધ હતી. એટલે કે જેનું આચરણ કરવાથી સમસ્ત જડ ચેતન પ્રત્યે આપણને અનુરાગ પ્રગટ થાય, તે આચરણનું નામ ધર્મ છે. તો એવા ધર્મના પાસા આપણને સુખરામ બાપુના આ સુખવિલાસમાંથી બહુ જ બધા જોવા મળે છે. પણ એ પહેલા હું સુખરામ બાપુનો પરિચય આપું તો સુખરામ બાપુ એક એવું વ્યક્તિત્વ છે મારી દ્રષ્ટિએ કે જેને આપણે શાસ્ત્રોની દ્રષ્ટિએ જેને બ્રહ્મ કહી શકાય, એવું આપણે તેને બ્રહ્મવાચી અક્ષરથી એને સંબોધન કરવું જોઈએ. બરાબર. બ્રહ્મ શા માટે? તો બ્રહ્મનો એક ગુણ હું તમને કહું છું કે બ્રહ્મ છે તે અકર્તા છે. જેવી રીતે રામકથામાં કીધું કે બીનું પદ ચલહી સુનહી બીનું કાના, કર બીનું કર્મ કરે વિધિ નાના. એટલે કે હાથ વગર કામ કરે છે, પગ વગર ચાલે છે, કાન વગર સાંભળે છે, આંખ વગર જોવે છે. અથવા તો ગીતામાં એમ, મહાભારતજીમાં એમ કીધું
કે હે અર્જુન, કર્તા તરીકે મારે કશું જગતમાં કરવાનું નથી, હું તો અકર્તા છું, હું કોઈના કર્મ લેતો પણ નથી, કોઈના કર્મ દેતો પણ નથી, હું તો દ્રષ્ટા છું. તો આવું પદ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં કહીને જાય તો આપણે આમાં શું સમજવું, કઈ રીતે સમજવું? તો સુખરામ બાપુનું આખું જે જીવન છે તે ગીતાજીના કે ભાગવતજીની અંદર કહેવાયેલા ઊંચામાં ઊંચા બ્રહ્મના જે સિદ્ધાંતો છે તેને આ મહાપુરુષે જીવીને બતાવ્યા છે. એમાંનો એક સિદ્ધાંત હું તમને કહું. બાપુને અજાસક વ્રત છે. અજાસક વ્રત એટલે શું કે અખિલ બ્રહ્માંડના નાયકનો જ્યારે આપણે આશ્રય લીધો હોય, એના નામની આપણે સાદર ઓઢી હોય, તો મારે કોઈની પાસે યાસવું કે માંગવું ન જોઈએ, કારણ કે હું એના ભરોસે બેઠો છું. હવે એ બ્રહ્મનું કેવું સ્વરૂપ છે? અકર્તા, કે જે કંઈ માંગતો નથી, કોઈનું કંઈ કરતો નથી. અકર્તા સિદ્ધાંત છે. જે ગીતાજીમાં અકર્તાનો સિદ્ધાંત કહેવાયો તેનું પરિપક્વ માનવના રૂપમાં આવીને જીવાયેલું કોઈ જીવન હોય તો મારી દ્રષ્ટિએ સુખરામ બાપુ છે. હવે એ વ્યક્તિ એમ કહે છે કે હું કંઈ માંગતો નથી, કોઈના આશ્રય ઉપર હું જીવતો નથી, તો આજે બાપુની વિશે હજારો લાખો માણસો જે જોડાયા છે તો એ શેને લઈને જોડાયા છે? એટલે પેલું સ્વરૂપ થયું બ્રહ્મનું અકર્તા. હવે એ સુખરામ બાપુના અજાસક વ્રતમાંથી નીચે બાપુએ એમના 4 શિષ્યો, જેમ કે ગરીબદાસ બાપુ, કારામ બાપુ, લક્ષ્મણ બાપુ કે રામજી બાપુ, એમને એ સિદ્ધાંત આપ્યો કે તમે જ્યારે આ જગતમાં છો અને અખિલ બ્રહ્માંડના નાયકનો તમે જ્યારે આશરો લીધો છે તો તમારે એવું જીવન જીવવું જોઈએ કે બ્રહ્મ એટલે કે ઈશ્વર છે તે તમને આવીને સહાય કરે, કોઈ પાસે આપણે માંગવાની જરૂર જ ન રહે. અને મારી દ્રષ્ટિએ ખરેખર એ જ ભક્ત છે કે જેને માંગણી પૂરી થઈ જાય છે. તો આપણે ગરીબદાસ બાપુનું દ્રષ્ટાંત લઈએ કે બાપુને તો અજાસક વ્રત, અજાસક એટલે કે જાચવું નહીં, માંગવું નહીં. બરાબર. તો ગરીબદાસ બાપુએ પોતાના આખા જીવનમાં જોડી ફેરવી. તો જોડી ફેરવવામાં શું કરવાનું કે ગામડે ગામડે જે સવારે 4 કે 3 વાગે જાગી અને 3-4 ગામ સવાર દી ઉગે ત્યાં લઈ લેવાના. એમાં ગામડે ગામડે જઈને લોટની ઉઘરાણી કે જે પણ કાંઈ ઉઘરાણી કરવાની. પછી આશ્રમમાં આવી અને તે લોટ જે આવ્યો હોય તે અભ્યાગતોને, અતિથિઓને કે અન્ય કોઈ ભૂખ્યા દુખ્યાઓને ખવડાવવાનું. તો આપણને એમ થાય કે બાપુને અજાસક વ્રત છે તો બાપુની વિચારધારા નીચે જે શિષ્યો આગળ નીકળે છે તે તો માંગે છે કે શું? પણ નહીં, ત્યાં મને સુખરામ બાપુના સ્વરૂપ એટલે કે બીજું બ્રહ્મનું રૂપ દેખાય છે, જે અવ્યય છે. અવ્યય એટલે શું? ગીતામાં કીધું કે તમ અવ્યય શાશ્વત ધર્મ ગોપ્તા, કે હે કૃષ્ણ તમે અવ્યયી પદ છો, કે તમારામાંથી કોઈ ગમે એટલું પણ લે છતાં પણ ખૂટતું નથી. અવ્યય તત્વ બ્રહ્મનું. અને શાશ્વત ધર્મ ગોપતા છો, કે તમે સદાયને માટે સતત છો. તો ગરીબદાસ બાપુએ કે એમના શિષ્ય વાલારામ બાપુએ ગામડે ગામડે આવીને હજારો માણસ પાસેથી આપણને લાગે કે એને લોટ માંગ્યો, ના. સુખરામ બાપુની વિચારધારા ન તો અજાસક વ્રત છે, તો એ કરવા શું આવે છે ત્યાં? તો ત્યાં એક વિજ્ઞાનનો નિયમ લાગુ પડે છે. તે વિજ્ઞાનના નિયમને સિદ્ધ કરી અને સુખરામ બાપુનું તે જે અજાસક વ્રતનો વિચાર છે તે જન જીવન સુધી પહોંચાડવા માટે આવે છે. કઈ રીતે? તો કે રામકથામાં એક પહેલી ચોપાઈ આવી કે બંદવ ગુરુપદ પદુમ પરાગા સુરુચિ સુભાષ સરસ અનુરાગા. એટલે પદ્મ એટલે કે કમળ અને કમળની પરાગ. હવે સુખરામ બાપુનો અજાસક વ્રતનો વિચાર કોકને લાગે છે કે લોટ માંગવા આવે છે, પણ નહીં, એ વિચાર લઈને આવે છે અને આપણી પાસેથી લોટ માંગવાને બહાને આપણને વિચાર આપે છે. કઈ રીતે? તો કે મધમાખી હોય તે કોઈ ફૂલ ઉપર એનો રસ લે, ફૂલ ઉપર બેસીને અને મધપૂડો એનાથી બનાવે. તો એક ફૂલ પરથી બીજા ફૂલ, બીજા ફૂલ પરથી ત્રીજા ફૂલ પર, એવી રીતે આખા ફૂલોની યાત્રા કરે ને રસ જે ભેગો થાય તેનાથી મધપૂડો બનાવે. તો આપણને લાગે છે કે રસ લે છે, પણ તેથી રસ માંગવા કે લેવા જતી નથી, પણ પોતાના પગની ઉપર જે ફૂલની ઉપર બેસે ને પોતાના પગની સાથે જે ફૂલની રજ, પરાગ રજ અડે, જે પું કેચર હોય કે સ્ત્રી કેચર હોય, તો એ પરાગ રસ ત્યાંથી લઈને બીજા ફૂલ માથે જાય. એટલે ત્યાંથી પરાગ રસ લઈ અને માનો કે સ્ત્રી કેચર માથે બેઠી હોય માખી, અને પછી બીજા માથે જાય તો પું કેચર હોય, વળી પાછું ત્રીજું સ્ત્રી કેચર કે પું કેચર હોય. તો એક પરાગરજ બીજા પરાગરજની સાથે મિલન કરાવી અને અનેક ફૂલ અને અનેક ફળને તે ઉત્પન્ન એટલે કે પ્રગટ કરવાના વિચારોના આધારે આ અવ્યય તત્વ પ્રગટ થાય છે. કે આપણી પાસે માંગવા નથી આવતા, પણ પોતાના ગુરુનો વિચાર એક માણસથી બીજા માણસમાં, બીજા માણસથી ત્રીજા માણસમાં, ત્રીજા માણસથી ચોથા માણસમાં પહોંચાડી અને આજે હજારો માણસોમાં આ અવ્યયી તત્વ કે બ્રહ્મનું અકર્તા તત્વ છે તે જે ગીતાજીમાં લખાયું છે ને
તે આજે હજારો માણસોના જીવન સુધી વિચારને પહોંચાડવાની વૈજ્ઞાનિક પદ્ધતિ કે વૈજ્ઞાનિક પ્રક્રિયા હતી. તો બીજો પ્રશ્ન, એટલે કે ત્યાંથી જે મધમાંથી જે રસ લઈને જે માખી જાય છે એ કરે એ છે શું? તો કે અત્યાર સુધીનો જે ભેગો રસ થયેલો છે સુખવિલાસ રૂપે આપણી સામે પ્રગટ થયો છે. તો સુખરામ બાપુનું જે આ ભૌતિક શરીર છે તે તો અત્યારે હાજર નથી, પણ માણસને સુખરામ બાપુ જ છે એવી શ્રદ્ધા, એવું ફીલ કરવું હોય તો શું કરવું પડે? તો કે એના કોઈ સ્થાનને મંદિરના રૂપમાં નિર્માણ કરીને, એટલે કે મધમાખીએ લીધેલો જે રસ છે તે પોળા રૂપ બને ને એની સાથે સમસ્ત વિચારધારાને પોષણ મળે. મધ એટલે શું? કે રોગોને મુક્ત કરનારી ઔષધિ. મધ એટલે શું? કે જ્યાં તમે મધ મોઢામાં મૂકો ને એટલે મોઢામાં પાસક રસને લાળને જરાવવાની મહેનત ન કરવી પડે, મૂકો એટલે સીધો રસ આવવા જ મળે. એટલે કે માનવ જીવનના દુઃખના પાયાને સુખના રસમાં પરિવર્તન કરનારું આ જે સ્થાન જવા જઈ રહ્યું છે, મારી દ્રષ્ટિએ અધ્યાત્મ જગતનું એક મોટામાં મોટું ઉપકરણ થઈ શકશે એમ. એટલે કે પહેલો સિદ્ધાંત છે અકર્તા સિદ્ધાંત, અને બીજો સિદ્ધાંત છે બ્રહ્મનો અવ્યયી. એક દીવામાંથી આપણે બીજો દીવો કરીએ, બીજામાંથી ત્રીજો દીવો એમ કરીએ, છતાં પણ પહેલા દીવામાંથી કંઈ ઘટતું નથી. એમ જ આ સુખરામ બાપુનો જે મહાન વિચાર છે તે હજારો માણસો સુધી આજે પહોંચ્યો છે, અને કંઈ ઘટતું નથી. તમે જુઓ છો કે હજારો માણસોમાં એ વિચાર છે એ વિકાસ જ પામતો જાય છે. બાપુ એક પ્રશ્ન છે, વર્તમાન સમય અને આવનારા સમયમાં જે મંદિર બનવા જઈ રહ્યું છે, તો મંદિરના જે વિચાર છે લોકો સુધી કેવી રીતના જઈ શકશે અને લોકોને તેમાંથી શું ઉપદેશ મળશે? વાહ! કે આપણને મતલબ કે એમાંથી શીખવા શું મળે, કે યુવાનોને એની સાથે કઈ રીતે લોજિકથી જોડાય અને શીખવું જોઈએ. તો જુઓ, બાપુનો સુખવિલાસનો જે ગ્રંથ છે એના આધારે મને જે સમજાય છે કે તમે સુખવિલાસને આખી સ્ટડી કરો ને નિગમન પદ્ધતિથી તો તમને સમજાય. મેં કીધું ને ભાગવતનો આખો વિચાર છે, સવૈ પુંસામ પરો ધર્મ એ વાળો, કે જે બધી જે વિચારનું આચરણ કરવાથી સમસ્ત જળ ચેતન પ્રત્યે તમને અનુરાગ થાય, કોઈ તમને પારીકો ન લાગે, કોઈના પ્રત્યે ધૃણા ન રહે, કોઈના પ્રત્યે તમને ઈર્ષા ન રહે, એવું વ્યક્તિત્વ જે છે એ સુખવિલાસમાં પ્રગટ થાય છે. એટલા માટે મારે એમ કહેવું જોઈએ કે સુખરામ બાપુ એ સુખવિલાસ જે આપણી સામે છે તે વ્યાપક ધર્મનું પ્રતીક છે. તો અત્યારની જે પરિસ્થિતિ છે કે જેમાં આપણે જોઈએ છે કે અત્યારે યુદ્ધનો માહોલ ચાલુ છે. બરાબર છે. દેશના તો યુદ્ધ થતા જ હોય છે, પણ માનવની વચ્ચે પણ ભેદની રેખાઓના દિવાલોના યુદ્ધ થતા હોય છે. કુટુંબ વચ્ચે કે જ્ઞાતિ વચ્ચે કેટલા બધા યુદ્ધો સર્જાય છે. તો યુદ્ધોની અંદર પરમ શાંતિનો સંદેશ આપણને મળે એવું ઠોસ આધારરૂપ કંઈક તો આપણી પાસે હોવું જોઈએ ને. તો ઠોસ આધારરૂપ શું છે? તો કે તમે સુખવિલાસનું જે અધ્યયન કરશે, એના શીલકે એના માર્ગે ચાલશે, તે કોઈ પણ સંપ્રદાય કે ધર્મનો વિરોધ નહીં કરી શકે. આવું ભૂત ન ભવિષ્યથી, આવું ભૂતકાળમાં ક્યાંય નથી ઘટિત થયું એવું સુખવિલાસમાં તમને ઘટિત થયેલી ઘટના તમને દેખાય. કે બાપુએ તેમાં ભગવાન શ્રી રામચંદ્રજીના એટલા જ ગુણગાન ગાયા, ભગવાન શ્રી કૃષ્ણના એટલા જ ગુણગાન ગાયા, એમના ઈષ્ટદેવ રામદેવ પીર બાપા એમના પણ એટલા જ ગુણગાન ગાયા, ગુરુ પરંપરાના પણ એટલા જ ગુણગાન ગાયા. હનુમાનજી મહારાજ, ગણપતિ મહારાજ, દેવી શક્તિની ઉપાસના, રાધા કૃષ્ણની સંયુક્ત ભક્તિની ઉપાસના, માં સીતાજીની ઉપાસના, બીજા નૈતિક મૂલ્યો, સાંખ્ય દર્શનના મૂલ્યો, સુખવિલાસની અંદર બાપુએ બધા જ વિચારધારાને સમાવી લીધી. અરે હું તો એમ કહું ત્યાં સુધી સમાવી લીધી કે ભૂત પ્રેતમાં પણ જે લોકો માને. દાખલા તરીકે તમે જુઓ કે આપણો સમાજ છે, અત્યારે આપણે એમ કહીએ કે ભણેલો વર્ગ છે, અંધશ્રદ્ધામાં તે માનતો નથી, પણ એવું નથી. હજી જેને કંઈક મને વળગે છે, અથવા તો મારામાં કંઈક સાયામાં પગ પડી ગયો છે, અથવા તો અમારી ઉપર ઓલા વ્યક્તિ આમ કરાવી નાખ્યું છે, એ વહેમમાં કે ભ્રમમાં જીવે છે, તો એને પોતાના મનનો ઉપસાર ક્યાંથી લેવા જવું? તો એનો ઉપસાર પણ બાપુ સુખવિલાસમાં આપે છે. નહીંતર તમે જુઓ અત્યારના સંપ્રદાયો હોય ને તે એટલા એજ્યુકેશન વાળા થાય, પછી આવી શ્રદ્ધા જગત એટલે કે જે નાનામાં નાની પીડા છે એની તરફ કોઈનું ધ્યાન જતું નથી. પણ સુખરામ બાપુના ગ્રંથ છે તે નાનામાં નાના માણસની વિચારધારાથી લઈ અને કોઈ પણ માણસની વિચારધારાને સુખવિલાસ છે તે પોતાની વિચારધારા અંદર સમાહિત કરી લે છે. એટલે કે તમે સુખરામ બાપુ પાસે જઈને રામને પણ ભજી શકો, કૃષ્ણને ભજી શકો, હનુમાનજીને ભજી શકો, ગણપતિને ભજી શકો, કે ગુરુને ભજી શકો. એટલે કે તમે કોને ભજો છો ને એનાથી એને કોઈ તકલીફ નથી. મૂળ તમે મહત્વનું એ છે કે પ્રેમથી, શાશ્વત મૂલ્યથી તમે બધાને એકબીજાને સમાવી શકો ને એવી વિચારધારા સુખવિલાસના આધારે તમને મળે છે. એટલે કે તમે સુખવિલાસનું અધ્યયન કર્યા પછી તમે રામને ભજતા હોય તો કૃષ્ણને કે શિવને ભજનારાનું તમે અપમાન ન કરી શકો, કે તમે એને ખરાબ ન કહી શકો. શું કામ? કારણ કે જે વિચારના જે બીજ વટવૃક્ષમાંથી આવે છે ને તે વટવૃક્ષ છે ને તે સુખરામ બાપુના વિચારનો બીજ છે. એટલે કે
સમાજની બહુ મોટી વિચારધારાને, હરેક ક્ષેત્રની વિચારધારાને જે વ્યક્તિ પોતાની ભીતર સમાવી લે છે ને એવું વ્યક્તિત્વ આ સુખરામ બાપુનું છે ને સુખવિલાસનું છે, જેથી લઈ અને સમાજને અત્યારના સમયે પણ ઝઘડાઓ મટાવશે અને આવનારા સમયમાં પણ એ મંદિરને આધારે કે સુખવિલાસ ગ્રંથને આધારે માનવ મનની અંદર એકતા પ્રગટ કરાવનારું આ મહત્વનું સ્થાન કે અંગ બની રહેશે એવું મારું દ્રષ્ટિકોણ છે. બાપુ તમે જે સુખવિલાસની વાત કરી ગ્રંથની, તો સુખવિલાસ ગ્રંથના દ્રષ્ટિએ નીતિ અને ધર્મની વ્યાખ્યા શું? વાહ, બહુ મહત્વનો પ્રશ્ન છે કે અત્યારે યુવાનો છે ને તે સ્પિરિચ્યુઅલ વાત કરતા હોય છે કે અમે કોઈનું ખોટું ન કરીએ એટલે અમે ધર્મ પાળી લીધો, અમે કોઈને દુઃખ ન લાગે એવું અમે કરી દઈએ એટલે અમે ધર્મ પાળી લીધો. પણ તે ખરેખર ધર્મની વ્યાખ્યા નથી. ધર્મની વ્યાખ્યા વ્યક્તિ પૂરતી સીમિત નથી. ધર્મની વ્યાખ્યા વ્યાપક દ્રષ્ટિએ છે, પણ એને આપણે નીતિ કહીએ છીએ કે જે વ્યક્તિગત લેવલે વ્યક્તિ આચરતો હોય છે તેને. તો નીતિ અને ધર્મનું મારે સારું એવું દ્રષ્ટાંત આપવું હોય તો હું એમ આપી શકું કે નીતિ છે ને તે તમે કરો છો ને એટલું તમે પામો છો. કે હું ખરાબ કોઈનું કરતો નથી, હું કોઈને દુઃખ આપતો નથી, તો મારા કર્મનું ફળ મને ભગવાન આપી રહેશે. એટલે કે નીતિ એ છે કે તમે કરો છો ને એટલું તમે પામો છો, પણ ધર્મ એ છે કે તમે 1 ગણું કરો છો ને 1000 ગણું પામો છો. એનું દ્રષ્ટાંત હું તમને આપું કે જૂના જમાનાની વાત છે. એક નવી પરણીને આવેલી સ્ત્રી કોઈ કરિયાણાની દુકાને ઘી લેવા માટે જાય છે તપેલી લઈને. તો દુકાને જાય અને શેઠને તપેલી આપે કે આમાં મને કિલો ઘી આપો. એટલે તપેલી ધડા પર મૂકીને ધડો કરીને કિલો ઘી શેઠ આપે અને શેઠ પેલી સ્ત્રીને તપેલી હાથમાં આપી અને સ્ત્રી પૈસા આપે અને શેઠ તપેલી આપે એટલે પેલી સ્ત્રી છે તે દુકાનનો દાદરો નીચે ઉતરી અને ઘર તરફ રવાના થવા જતી હોય. જ્યાં દાદરો ઉતરી રહી ત્યાં ઘી લીચું હોવાના કારણે હાથમાં ઘી અંગૂઠામાં વળગે છે અને હાથમાંથી તપેલી કેમ પડી જાય છે ખબર રહેતી નથી અને કિલો ઘી ઢોળાઈ જાય છે. હવે જૂના જમાનાની વાત છે, એ વખતનો આપણો સમય કે સાસુ સસરાની બીક હોય કે જેઠની કે જેઠાણીની બીક હોય એટલે પેલી સ્ત્રી રડવા લાગે છે. તો નીતિનો સિદ્ધાંત શું કહે છે? પેલા શેઠે તો પોતાનું કામ કરી દીધું હતું, એને જે પૈસા લઈ લીધા હતા એ તો ઘી એને આપીને પૈસા લીધા હતા. તો શેઠ નીતિની દ્રષ્ટિએ એવું કહી શકે કે ભાઈ હવે મારું તમને ઘી આપવામાં કોઈ પેલો અધિકાર આવતો નથી. નીતિની દ્રષ્ટિએ હું તમને ઘી ના આપો તો પણ મેં કઈ ખોટું કર્યું નથી. એટલે નીતિની દ્રષ્ટિ તમને એમ કહેવા પ્રેરે છે કે તમે બીજી વાર ઘી ન આપો તો પણ તમે સાચા છો. પણ ધર્મની દ્રષ્ટિ શું કહે છે કે એનું ઘી ઢોળાઈ ગયું છે અને પેલી સ્ત્રી રોવે છે, રડે છે. હવે તમે ઢોળાઈ ગયેલું ઘી છતાંય તમે એને બીજું ઘી આપો છો પેલી સ્ત્રીને અને એમ કહે છે કે પૈસા થાય તો મને દેજો, નહીતર કઈ વાંધો નહીં. ને એવું કહે અને શેઠ પેલી સ્ત્રીને ઘી આપે છે ધર્મની દ્રષ્ટિએ કે ભાઈ હવે નાના માણસ છે રડે છે અને મારી પાસે ભગવાને મને ઘણું આપ્યું છે તો મારે એને એકવાર મદદ કરવી જોઈએ. તો પેલી સ્ત્રી ઘી લઈને ઘરે જાય અને એના હૃદયમાં જે હાશકારો મળે છે તે ધર્મ છે. કઈ રીતે કે હવે સ્ત્રી નવી પરણીને આવી છે, જ્યાં સુધી જીવન જીવશે એ ગામની અંદર ત્યાં સુધી જે પણ કોઈ કરિયાણાની વસ્તુ એને લેવા જવાની થશે તો ઈ શેઠની દુકાન સિવાય એ કોઈ દિવસ બીજા શેઠની દુકાને જશે નહીં. એટલે કે 1 કિલો તમારું ઘી પેલા માણસના આખી જિંદગીની આવકને તમને આપવા માટે પ્રેરણા આપી દે છે. એટલે કે 1 ગણું કરેલું ધર્મનું કાર્ય તમને 1000 ગણું ફળ આપે છે. હવે આખી જિંદગી તમારે ત્યાં જે માલ લેશે તો એનો નફો તો તમને એકને જ મળવાનો છે. બરાબર. નીતિની દ્રષ્ટિએ તમે ઘી ના આપ્યું તો એને કોઈ બીજી જગ્યાએ જતો રહેતો, તમને નફો નતો મળવાનો. તો સુખવિલાસની અંદર જે નીતિ અને ધર્મની વાતો થયેલી છે તો બાપુ નીતિ પ્રમાણે પણ ચાલવાનું કહે છે કે યુવાનો નીતિ પ્રમાણે ચાલે, પણ નીતિની અંદર તમે જો ધાર્મિક વિચારની અંદર નાખો છો તો તમે 1 ગણું કરી અને 1000 ગણું પામો છો. અને એનું આ તમે વ્યાપક સ્વરૂપ જોજો. આ 23 તારીખની જે મીટિંગ છે તેમાં બાપુનો અજાસક વ્રતનો વિચાર એટલે કે કોઈ પાસે માંગવું નહીં. તો અહીંયા જે 25, 30, 40 હજાર માણસો ભેગા થવાના છે તો શા માટે ભેગા થવાના? માંગવા માટે નહીં, બધા આપવા માટે. માંગ્યા વગર આપવાની પ્રેરણા દુનિયામાં ક્યાંય નથી. સુખરામ બાપુએ અજાસક વ્રતના નિયમને લઈ અવ્યય બ્રહ્મના તત્વને લઈને હજારો માણસોને આપવાની પ્રેરણાથી પ્રેરિત કરી દીધા. આવા વિચાર આપણને ક્યાં માણસમાંથી મળે? એટલા માટે આવા માણસના મંદિરો થવા જોઈએ. એટલે કે નીતિ આપણે વ્યક્તિગત લેવલે ફાયદો કરે છે, પણ નીતિની અંદર તમે જો આમ ધાર્મિકતા ભેળવી શકો, તમે આમ ધાર્મિકતા ભેળવી શકો, તમે આમ ધાર્મિકતા ભેળવી શકો અને તમને તમારા સમાજને કે તમારા આખા કુટુંબને 1000 ગણું પામવાની કે 1000 ગણું મેળવવાનું જેમાંથી વિચાર મળે છે તે નીતિ અને ધર્મની વ્યાખ્યા છે. ધર્મમાં આપણે થોડાક ઊંડા ઉતરીએ. વ્યાપક ધર્મ એટલે શું બાપુ? વ્યાપક ધર્મ એટલે કે તમે
તો પ્રેમ ફીલ કરવા લાગ્યા. સુખવિલાસને વાંચ્યું તમે કે સુખવિલાસના માધ્યમને લઈ કે તમે એની ગુરુ પરંપરાની માધ્યમ લઈને તમે તો સૌમ્ય થયા. તમે તો જીવનના હરેક પાસામાં પ્રેમને અનુભવવા લાગ્યા. પણ વ્યાપક ધર્મ એ છે કે તમે એક જ પ્રેમમાં કે તમે એક જ સુખમાં છો એટલું સીમિત નથી, પણ તમારા જીવન થકી તમારી આજુબાજુના બધા લોકોને જો તમે પ્રેમ ફીલ કરાવી શકો છો અને પ્રેમનો અહેસાસ બધાને પરિતૃપ્તિ આપે છે, તો એ ધર્મ છે ને તે વ્યાપક ધર્મની વ્યાખ્યા છે. અને સુખવિલાસમાંથી કે સુખરામ બાપુના સ્વરૂપમાંથી આપણને આ જ ધર્મની વ્યાપક વ્યાખ્યા જોવા મળે છે. અને મારું બીજું સ્વરૂપ કેવું હોય તો આવું પણ દુનિયામાં હજી ક્યાંય સર્જાયું નથી. જુઓ તમે, કોઈ પણ સંપ્રદાય હોય એને પોતાનો એક ઈષ્ટદેવ હોય, એની પોતાની એક વેશ પરિભૂષા હોય, એના પોતાના સિદ્ધાંતો કે નિયમો હોય. સુખરામ બાપુ છે ને એ કોઈ સંપ્રદાય નથી, એ વિચાર પ્રણાલી છે. વિચાર પ્રણાલી એટલે શું કે તમને એની અંદર રહી પ્રેમ, કરુણા, દયા, ક્ષમા જેવા ગુણો જ તમારામાં ઉગી ઉઠે. બાકી બાહ્ય દ્રષ્ટિએ તમારું રૂપ સેમ હોય ન હોય એની સાથે કોઈ લેવા દેવા નથી. જુઓ કે અમારે રામદેવ પીર બાપાનું મંદિર છે, અમે સુખરામ બાપુની પરંપરામાં જ આવીએ છીએ. અમારે સનારામ બાપુ છે કે ભરતદાસ બાપુ દિવેલવાળા છે, તો એમને ત્યાં હનુમાનજી મહારાજનું મંદિર છે. અમારે ઘનશ્યામ બાપુ છે બાજુમાં, તો એમને ત્યાં દાઉદ શાહ પીરજીની સમાધિ છે. કે અહીંયા સુરત દામજીરામ બાપુનો જે આશ્રમ છે ત્યાં રામદેવ પીર બાપાનો કે ગરીબદાસ બાપુનો કે રાંદલમાની સભીનું સ્વરૂપ છે. અને વાલારામ બાપુએ જો તો મેલડીમાંની સ્થાપના કરીને પણ એ વિચારને સ્વીકાર્યો છે. એટલે છે શું કે આખા સંપ્રદાયની અંદર ઈશ્વરના વિવિધ સ્વરૂપોની પૂજા આવું ક્યાંય દુનિયામાં હજી નથી. આ શું એનું બતાવે છે કે આ વિચારની નિશ્ચયથી જોડાશે એને ઈષ્ટના અલગ અલગ સ્વરૂપોની ઉપાસનાથી કોઈ એતરાજ જ નહીં રહે, એનાથી એને કોઈ તકલીફ જ નહીં રહે. એટલે કે હરેક વિચારધારાને આ વિચારધારા છે ને તે પોતાની અંદર સમાહિત કરવાનો એક વિશાળ વિચાર છે. એટલે આવા મહાપુરુષોના મંદિરો નિર્માણ થવા જોઈએ. મંદિરની વાત થઈ તો મંદિરના વિચારો સાથે કોને કોને જોડાવવું જોઈએ અને કેવી રીતે જોડાવવું જોઈએ? મારી દ્રષ્ટિએ આ મંદિર છે ને તે મંદિર નથી પણ એક આસ્થાનું કેન્દ્ર છે. કોની કેવી આસ્થા? સુખરામ બાપુની કેવળ આસ્થા નહીં, પણ સનાતન ધર્મની વ્યાપક જે દ્રષ્ટિ છે તે વર્તમાન સમયે પ્રગટ થાય છે. એ બધાને સમાવી લે એવું તત્વ કયું? પણ ખબર પેલી જૂના જમાનાની વાત છે કે આખું ગામ વિરોધમાં ઝઘડો કરતું હતું, એટલે ગામે ભેગું થઈ અને વિચાર્યું કે આપણે ફાળો કરીને એક મંદિર બનાવી દઈએ, તો જેથી લઈ અને ગામનો ઝઘડો બંધ થાય ને બધા એકતાના કેન્દ્રમાં વિચારમાં બંધાઈ જાય. એટલે સારું છે કે પાદર જે હોય ત્યાં શિવાલય બનાવ્યું. તો હવે શિવાલય બનાવ્યું એટલે બનાવવાની વાતો કરી. તો શિવાલય બનાવવાની વાતો કરી તો ભગવાન રામને કૃષ્ણને માતાજીને ભજવાવાળા લોકોએ વિરોધ કર્યો કે ભાઈ આ તો ફાળો તો અમે આપ્યો છે, તો અમારા ભગવાનનું મંદિર થવું જોઈએ. એટલે શિવાલય રદ રાખ્યું. એટલે કૃષ્ણનો વધ વધુ બળવાન થયો. તે કૃષ્ણવાળા જાગ્યા હતા, બીજા લોકોએ વિરોધ કર્યો. એમ ભગવાન શ્રી રામના મંદિરનો એટલે બધા ઈશ્વરોનું કે પછી છેલ્લે એમ થયું કે મસ્જિદ બનાવી નાખીએ. તો કે ભાઈ હિન્દુને તકલીફ થવા લાગી, તો કે હવે કરવું શું એમ. એટલે છેલ્લે એક વિચારે બધા ન્યાય પેરા રહ્યા કે આપણે છે ને હોટલ કરી નાખીએ, ખાવાની તો બધાને જરૂર પડશે. પણ એ તો ભૌતિક અને એક આશાસ્પદ વાત છે. પણ જે વિચારધારાની નીચે સમસ્ત માનવ જાતિના વિચારો સંગ્રહિત થઈ જતા હોય એવા મંદિરની સાથે કોઈ પણને જોડાવવું જોઈએ. મારી દ્રષ્ટિએ આપણે મંદિર નથી બનાવતા, પણ આપણે સનાતન ધર્મનો એક વિચાર છે તેને પ્રગટ અને ફલીભૂત કરીએ છીએ. અને આમાં અપાતું દાન છે એમ તો કેમ કેવું, અહીંયા કોઈ આપતું નથી, કારણ કે લેનાર તો કોઈ છે નહીં. અજાચક વ્રત છે આ. તો તમે તમારા માટે અને આવનારી પેઢી માટે કે હજારો વર્ષો માટે કે જે વિશાળ વિચાર છે એની અંદર સમાવી લેવાની ક્ષમતા છે એવા વિચારને તમે દાન આપવાના છો. એટલે કે તમે મંદિરને કે સુખરામ બાપુને નથી આપવાના, અને કૃષ્ણ જેવી વિશાળ વિચારધારા છે જેની અત્યારે જગતને જરૂર છે, જે ઝઘડાઓ સમાવી શકે, મારા તારાના ભેદને સમાવી શકે. કે તમે બાપુના સુખવિલાસના આધારે સમજો ને તો તમે જ્ઞાતિ જાતિનો વિરોધ પણ ન કરી શકો. બાપુએ રામના પદો ગયા એમ મુસ્લિમના પણ પદ ગયા કે રસૂલને રામ દોહી ડાલી એકી હે પેડ પર ના રે. આવો વિચાર ક્યાંથી જન્મે માણસને? બધા એમ કહે છે કે આપણે સારા છે એ ખરાબ છે, આપણે સારા એ ખરાબ. કોણ એવું કહી શકે કે બધું એક છે? એટલા માટે કે આ મંદિર નિર્માણથી આખા સમાજની વિચારધારા જે છે તે આપણને બધાને એક વિચારથી આપણને બાંધી દેશે. એટલા માટે બધા માણસને જોડાવવું જોઈએ. અને વાત એવી થઈ છે કે ઓછામાં ઓછું 1100નું દાન ઘર દીઠ કરવું જોઈએ એમ. એટલે ત્યાં વાત 1100ની નથી, પણ 1100 ને આધારે એ મંદિર તમારું છે એવું તમને ફીલ થશે. અને નામો છે તે જ્યાં સુધી મંદિરમાં તકતી તો નથી લાગવાની,
પણ નામો છે તે એક લિસ્ટના રૂપમાં જ્યારે માણસને જોઈતા હશે ત્યારે ભવિષ્યમાં પણ ઓનલાઈનના રૂપમાં મળી રહેશે કે ભાઈ અમારી ત્રીજી પેઢી પહેલા દાદાએ આ મંદિરની અંદર પોતાનો ફાળો લખાયો હતો, પણ એ ફાળો નથી લખાયો, એ મંદિરની અંદર તમે તમારું જીવન સમર્પિત કર્યું હતું. એટલે કે વિચાર, દાખલા તરીકે ગીતાજીની અંદર આપણને જો એક શ્લોક લખવા મળ્યો હોત અથવા તો આપણને કાંઈ પણ એક અક્ષર આડાવડો કરવા મળ્યો હોત તો કહેવાત શું કે આપણે ગીતાજી લખવામાં મદદ કરી હતી. એટલે કે ગીતાજીના મોટા ફાળાને આધારે આપણે આપણો જીવનનું ત્યાં નામ ચડી જતું. એટલે સુખરામ બાપુના મંદિર કે વિચાર છે એના આધારે આપણને સનાતન ધર્મના મહાન કાર્યની સેવા કરવા મળશે. એટલા માટે બધાને એમાં કંઈ નું કંઈ પોતાની યથાયોગ શક્તિ પ્રમાણે આપવું જોઈએ. બાપુ એક બીજો પ્રશ્ન છે, તમે જે વિચારો સાથે ચાલવાની વાત કરી તો વિચારનું જે કેન્દ્ર છે એ કેન્દ્ર કયું કેન્દ્ર? ઓકે, કે હું જેમ કહું છું કે એક વિચારની સાથે આપણે જોડાવાનું છે, તો વિચારનું કેન્દ્ર બિંદુ કયા વિચારની સાથે જોડાવાનું? તો એ મૂળ વિચાર એ છે કે સવે પુંસામ પુરો ધર્મ યતો ભક્તિર ધોક્ષિત. એ શું કહે છે કે જેનું આચરણ કરવાથી સમસ્ત જળ ચેતન પ્રત્યે રાગ દ્વેષ દૂર થઈ જાય એમ નહીં, પણ સમસ્ત જળ ચેતન પ્રત્યે તમારો પ્રેમ જાગવા લાગે, જેનું આચરણ કરીને એ વિચાર તારા સાથે જોડાવાનો છે. પ્રેમ જાગૃત થવાથી તમને સામેના વ્યક્તિ નાત જાતથી ખરાબ નહીં લાગે, સામેનો વ્યક્તિ તમને સંપ્રદાયના વાતથી ખરાબ નહીં લાગે, સામેનો વ્યક્તિ તમને આપણો ભારત છે અને એનો બીજો દેશ છે એ વાતથી તમને અલગ નહીં લાગે. એટલે કે વસુધૈવ કુટુંબકમની ફળીભૂત થતી આ વ્યાખ્યા છે ને એ વિચારના કેન્દ્ર બિંદુ સાથે આપણે જોડાવાનું છે. વિચારની તમે વાત કરી બાપુ, મંદિર તો હરેક જગ્યા પર હોય છે, તો આ જે મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે એમાં શું એવો વિચાર હશે કે લોકો સુધી પહોંચશે? વાહ, ખૂબ મસ્ત વાત છે. આ ખાલી મંદિર નથી, એની સાથે જોડાયેલું સુખરામ બાપુનું વાંગમય સ્વરૂપનું સુખવિલાસનું પણ દર્શન છે, કે જે મંદિરની સાથે સુખવિલાસ આપણને વાંચવાની પ્રેરણા મળશે. બીજું, અત્યારના વર્તમાન સમયે તમને સાધુ માનો કે આ કમિટી છે તમારી પાસે વિચાર લઈને આવ્યું છે કે આ સુખરામ બાપુનો વિચાર છે, કોઈ વ્યક્તિગત નામે નથી પણ આ તો સુખરામ બાપુના વિચાર છે લઈને આવ્યું છે. તો મંદિરની સાથે સુખરામ બાપુ માનો કે મંદિર છે, દાખલા તરીકે આપણી પાસે ગ્રંથો છે, તો ગ્રંથો કોણે લખ્યા છે? તો કે વ્યાસજીએ, કે કોઈ પણ વાલ્મીકીજીએ, કે અર્જુન અને કૃષ્ણનો સંવાદ છે. તો તે શું છે? તો કે એની અંદર કહેવાયેલા ઓથેન્ટિક વિચાર છે કે જેને આધારે આપણે શ્રદ્ધાથી જોડાઈ શકીએ છીએ. તો એની સાથે શ્રદ્ધા શું જોડી? તો કે ભગવાન ખુદ શ્રી કૃષ્ણ બોલ્યા છે, ગીતાજી છે, તો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે તો મારે વાંચવું જોઈએ. હવે મેં લખ્યું હોત તો તમને એટલી બધી પ્રેરણા ન આવે. તો મંદિર છે ને એક એવું આસ્થાનું કેન્દ્ર છે જેથી લઈને સુખવિલાસ કે સુખવિલાસના વિચારો સાથે તમને જોડાવાની પ્રેરણા મળે છે. અને મને એમ લાગે છે કે હું જે કાર્ય કરી રહ્યો છું અત્યારે, કે સુખવિલાસ ઉપર હું બાપુના પદોને ફોડી અને એક વ્યાપ્ત ગ્રંથ બનાવવાનો પ્રયત્ન કરું છું, કે જેને આપણે પદ્યમાં કહી શકીએ, ગદ્યમાં કહી શકીએ. પદ્યમાં સુખવિલાસ એટલે કે પદોમાં સુખવિલાસ છે કે જેને ગાઈ શકાય છે. હું એક ગદ્યમાં ગ્રંથ બનાવું છું કે એક પદને ફોડી અને એના હું સમજુ ત્યાં સુધી વ્યાકરણની દ્રષ્ટિએ તત્વ દર્શન, તર્કશાસ્ત્ર, મનોવિજ્ઞાન, વ્યાકરણ કે આપણું પાણીનીનું વ્યાકરણ બધાનો જ્યારે ભેગો અધ્યયન કરીને જ્યારે પદોને હું ફોડું છું ત્યારે મને એવું સમજાય છે કે આની અંદર કહેવાયેલી જે વાતો છે એને ખાલી જો ગદ્યના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવે ને લોકો સુધી તો લોકોના મનનું ઝેર અવશ્ય નીકળી જાય. મંદિર છે તે બાપુની વિચારધારાને સુખવિલાસના આધારે કે સુખવિલાસના ગ્રંથને આધારે માણસ સુધી પહોંચાડવાનું પેલું પ્રથમ કાર્ય કરશે. હવે જુઓ, મંદિર મોટું છે કે મંદિર પાછળનો વિચાર મોટો છે, તો આ મંદિર પાછળનું લોજિક કારણ કે આધ્યાત્મિક કારણ શું છે તે ફોટાના રૂપમાં કે ગ્રંથના રૂપમાં આપણે લોકો સાથે પ્રસ્તુત. સીધું આપણે કોઈને ગ્રંથ આપવા જશું તો કોઈ લેશે નહીં, સીધું આપણે ફોટો આપવા જશું તો લેશે નહીં, પણ એ મંદિરને આધારે એમાં જોડાશે તો એના ગ્રંથો છે તે ઓછામાં ઓછી કિંમતે કે સત્સંગના માધ્યમથી કે લોકો સુધી પહોંચાડશું, જેથી લઈને મંદિર અને વિચાર બંને એક થઈને માનવ જીવન સુધી પ્રગટ થઈ જશે. સુખવિલાસ એટલે શું છે? સુખરામ બાપુનું વાંગમય સ્વરૂપ. હવે વ્યક્તિ છે એ તો જન્મે છે અને એનો જીવન જીવીને ક્ષીણ થઈ જાય છે. વ્યક્તિને તો આપણે ભાડ્યા નથી, તો આપણને કઈ રીતે એની ઉપર શ્રદ્ધા જાગે કે કઈ રીતે એની ઉપર વિશ્વાસ જાગે? પણ વ્યક્તિમાં આપણને શ્રદ્ધા જાગશે કે એના ગ્રંથનું અધ્યયન કરશું અને જીવનના હરેક પાસામાં નીતિમાંથી ધર્મમાં 1000 ગણું કમાવાનો આપણને ફાળો જો મળતો રહેશે તો આપણને વ્યક્તિ સાથે અટેચમેન્ટ પણ થશે. પણ શેના આધારે? તો કે સુખવિલાસના આધારે. તો ત્યાં સુખવિલાસનો જે વિચાર છે તે કેન્દ્ર બિંદુ સ્થાન પર છે. અને તમે જોજો કે મારું એવું માનવું છે વ્યક્તિગત, આ સુખવિલાસના હું પદોને જ્યારે ફોડું છું, એનો વ્યાપ કરું, વ્યાસ કરું છું, એનો વિસ્તાર કરું છું ત્યારે કે સુખવિલાસના વિચારધારા પ્રમાણે જે પણ કોઈ માણસ ચાલશે ને તે પૈસા ટકે કોઈ દિવસ દુઃખી નહીં રહે. અને અત્યારે છે પણ નહીં. અમારો દ્રઢ વિચાર, મારો દ્રઢ નિશ્ચય એવું કહે છે કે જેમ સ્વામિનારાયણ ભગવાને એમ કીધું કે મારો ભગત પૈસા ટકે દુઃખી નહીં હોય,
એવું એને ભગવાન પાસે માંગ્યું, એવી એક લોકવાયકા છે. પણ એ મને એ વિચાર સાચો લાગે છે. સ્વામિનારાયણ ભગવાને જે નિયમ આપ્યા, કોઈ દિવસ મારા ભક્તે વ્યસન કરવું નહીં, સવારે વહેલા જ જાગી જવું, ઠંડા પાણીથી નાહી લેવું, એટલે કે તમારું બોડી છે તે સરખું કામ કરવાનું. તમારે નિયમિત માળા અને પૂજા પાઠ કરવું, એટલે કે કલાક 1.5 કલાક તમે પૂજા કરો, સવારે વહેલા જાગો, તમે નાહી લ્યો, પછી સંતોના દર્શન અનિવાર્યપણે કરવા, તમારે મંદિરે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા, જે આખો યોગનો વિભાગ છે. હવે આવા જે વ્યક્તિઓ નિયમ લે, પછી સ્વામિનારાયણ ભગવાને એમ પણ કીધું કે મારા ભક્તે કોઈ દિવસ કોઈની નિંદા કરવી નહીં, કુથલીમાં પડવું નહીં. આવા જેનામાં ગુણો કેળવાય એ માણસ પાસે અમથાય પૈસા ભેગા થવા માંડે. તો સુખવિલાસ, મારી દ્રષ્ટિએ સુખવિલાસ સર્વથી શ્રેષ્ઠ છે કે ઓછા અક્ષરોમાં જાજી કહેવાયેલી વાત છે. ઓછા અક્ષરોમાં જાજી કહેવાયેલી વાત છે કે એની અંદર કહેવાયું કે ભાઈ દુર્બળ દેખી દયા દિલ લાવ રે, કોઈ દિન કરજે કુભાવ, કે દુર્બળ દેખીને તું દયા દિલમાં લાવજે. તું એમ ન કહેતો જો એના કર્મ ભોગવે છે. તમને એમ કહેવામાં સુખરામ બાપુનો વિચાર આડો આવશે. તમે એમ નહીં કહી શકો કે એના કર્મ ભોગવે, પણ તમને શું કરશો? સુખરામ બાપાની વિચારધારા પ્રમાણે ચાલો છો કે દુર્બળ દેખીને તમે દિલમાં દયા લાવશો. પછી પારકાના છિદ્રો પડદે કરીને કોઈને આગળ ન દર્શાવ્યો, કે બીજાના છિદ્રો એટલે કે બીજાના અવગુણ છે એ તમે કોઈને આગળ નહીં દર્શાવો. સુખરામ બાપુના વિચારધારા પ્રમાણે ચાલશો તો એવું તમારામાં જ્યારે મહાન વ્યક્તિત્વ કેળવાય એટલે તમારી પાસે અસ્તિત્વ છે ને એ ધીમે ધીમે કરતા તમને સહાય કરવા લાગે. એટલે કે મારી દ્રષ્ટિએ બાપુના કહેવાયેલા સુખવિલાસ ઉપર તો આપણે બહુ લાંબી ચર્ચા થઈ શકે, પણ અત્યારે ટૂંકમાં કહીએ તો બાપુના આ જે સિદ્ધાંતો અપાયા છે કે મૂર્ખજન કો માન આપીને સેવટ કો સુધારે, યહી પત્તા હે મહાપુરુષ કા, કે મૂર્ખજનને માન આપે, અસુ દિલથી માન આપે અને છેવટે એને સુધારે. એટલે કે બગડેલા માણસની નિંદા કરે નહીં, પણ બગડેલા માણસને પ્રેમ આપીને સુધારવાની આખી પ્રોસેસ સુખવિલાસની અંદર કહેવાય છે. તો આવી વિચારધારા સાથે જે માણસ કેળવાશે તેની અંદર વ્યાપક ધર્મની વિચારધારા કેળવાશે, જેથી લઈ અને મંદિર અને સુખરામ બાપુ કે સુખવિલાસ તે વર્તમાન સમયને માટે કે આવનારા ભવિષ્યને માટે પ્રાસંગિક છે. એથી લઈ અને બધા માણસે આમાં જોડાવવું જોઈએ. નમસ્કાર. નમસ્કાર.